હું આત્મા સ્વયંને બધી ગતિવિધિઓથી મુક્ત કરું છું. અને હું સન્માન સાથે મારી સાથે બેઠેલી બધી જ આત્માઓની સહકાર આપવા માટે બેઠી છું. ફક્ત મને શું જોઈએ છે, મારે શું કરવું છે, એ સ્વાર્થની ભાવનાને છોડી દઉં છું. અને મારી સાથે જે બધા બેઠા છે એને ઓનેસ્ટલી માન આપવા માટે સહયોગ આપવા માટે હું બેઠી છું. મને ધાર્યું તો હું હંમેશા જ કરું છું. ચાલો હું આજે એ છોડી દઉં. અને મારી સાથે બેઠેલાને સહયોગ આપો. આંખો બંધ કરી એક હાથને બીજા હાથ પર મૂકી શરીરની એકાગ્રતાથી બેઠી છું. નિસ્વાર્થ ભાવથી પ્રેમની ભાવનાથી બેઠી છું. હું ખૂબ જ દયાળુ આત્મા છું. હું ખૂબ જ સમજુ આત્મા છું. શરીરની ઉંમરની સાથે સાથે મારી બુદ્ધિમાં પણ પરિપક્વતા આવી છે. એક સમજણ સમયની સમજ આ ક્ષણની સમજ એક ઊંડા શ્વાસ સાથે હું મારા ચિત્તને આ સમયમાં એકાગ્ર કરું છું. આ ક્ષણ
કાનોમાં આવતા મારા સુંદર વિચારોના બોલ I am present. સમસ્ત ઉર્જાને વર્તમાનમાં અનુભવ કરું છું. મારા કપાળની વચ્ચે એક સફેદ ઉર્જા એને મન અને બુદ્ધિથી જોઉં છું. આ ઉર્જાના દિવ્યતાનો પ્રકાશ અને એના પ્રકંપન વીજળીના પ્રકંપનની જેમ મને શક્તિનો અનુભવ કરાવે છે. આ ઉર્જાની ગરમી મને ચામડીના દરેક છિદ્રમાં અનુભવ થાય છે. I feel that power of light. મને શક્તિની ઉર્જા મહેસૂસ થાય છે. મારી આંતરિક ઉર્જા શરીરની સીમાથી દૂર થતી જાય છે. મારી આંતરિક ઉર્જાની આંખોથી મારા સ્થૂળ શરીરને હું જોઉં છું.
મારી આંતરિક ઉર્જાથી હું મારા સ્થૂળ શરીરને શવાસનમાં સ્થિત કરીને શક્તિના વાઇબ્રેશન આપું છું. સ્થૂળ શરીરને અહીંયા પાર્ક કરીને હું ચાલી વિશ્વ પરિભ્રમણ કરવા. મુક્ત આત્મા. સફેદ પ્રકાશને ફેલાવતી. સુખ અને શાંતિને ફેલાવતી. આસમાની રંગના આકાશમાં હું અને મારી સફેદ ઉર્જાનું શરીર એકદમ હલકું. નિર્સંકલ્પ. નિર્વિકલ્પ. આકાશની સીમાને પાર કરી પહાડો, સમંદર બધું જ પાર કરી પોતાના સફેદ ઉર્જાના શરીરને સમેટી લઈ લાલ સોનેરી રંગના પ્રકાશના લોકમાં મુક્તિધામમાં હું આત્મા સંપૂર્ણ મુક્તિના અનુભવમાં મારી સામે
प्रभावशाली परंतु शीतल ज्योतिनो प्रकाश અને આ જ્યોતિના આકર્ષણમાં હું ખેંચાતી જાઉં છું. પ્રભુનું આકર્ષણ અને એના દર્શન સંપૂર્ણ સ્થિરતાનો અનુભવ સંતુષ્ટતાનો અનુભવ સમસ્ત પ્રાપ્તિનો અનુભવ ડીપ સાયલેન્સમાં પાવર ઓફ સાયલેન્સનો અનુભવ પરમાત્માનો આ અપ્રતિમ પ્રેમ અને શક્તિને મનના સ્મૃતિ પટલ પર અંકિત કરી હું આત્મા ફરી પાછી મારા ભૌતિક દેહમાં અવતરિત થઈ રહી છું.
मैं धीरेથી આંખો ખોલું. તો આજનો આપણો ટોપિક છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ છે, રાઈટ? ભાગ્ય, સૌભાગ્ય, દુર્ભાગ્ય, આપણા શબ્દો કેટલી વાર બોલ્યા જીવનમાં? કેટલી વાર બોલ્યા આ શબ્દો જીવનમાં? ભાગ્ય, સૌભાગ્ય અને દુર્ભાગ્ય. અને જીવનમાં સાંભળીએ ક્યારે ખબર છે? જ્યારે ક્વેશ્ચન માર્ક આવે ત્યારે, રાઈટ? સવાલો આવે ત્યારે, રાઈટ? અને સવાલો ક્યારે આવે ખબર છે? જ્યારે મૂંઝવણ આવે ત્યારે. અને મૂંઝવણ ક્યારે આવે? જ્યારે કોઈક વસ્તુ સમજમાં ન આવે ત્યારે. કન્ફ્યુઝન. અને સમજમાં ક્યારે ના આવે? જ્યારે કોઈ સેન્સ ન બનતો હોય ત્યારે. જ્યારે સવાલના જવાબ ન મળે ત્યારે. સવાલના જવાબ સવાલના જવાબ ન મળે ત્યારે મૂંઝવણ થાય. એ કેમ થાય? કારણ કે આપણને એ વસ્તુનું સેન્સ નહીં મળે. It doesn't make sense, right? તો what doesn't make sense? તો કર્મોની માટે કાં તો જીવનની અંદર તમે હવે સ્ક્રીન ઉપર જુઓ, તમને એવું લાગે છે કે આ બધા સવાલના જવાબ તમે કોઈ દિવસ જાણવાની કોશિશ કરી છે કે સારા લોકોને દુઃખ કેમ થાય છે? જે લોકો બહુ સારા કર્મો કરે છે એ લોકોને દુઃખ કેમ મળે છે? કોઈ વખત વિચાર આવ્યો કે ઘણી વાર વિચાર આવ્યો? વિચાર તો ઘણી વાર આવ્યો, પણ તેનું કઈ સોલ્યુશન નહીં કર્યું. ઓકે, જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પ્રકારની બીમારીથી મરી જાય ત્યારે લોકો એને એમ કે છે કે આ તો ખરાબ કર્મોના ફળ છે, રાઈટ? તો એ સાચી વાત છે? નહીં. નહીં? ઓકે, ગુડ. તમે આખું જીવન આપણે શ્રદ્ધાળુ, ધાર્મિક, ઉપાસના કરવામાં વિતાવ્યું હોય અને એ છતાં કેન્સર અને એવી બીમારીઓ થાય તો એ બાદને કેન્સર કેમ થયું એવો વિચાર આવે ખરો કોઈ વાર? બહુ આવે. પછી જો કોઈને ચલો રોગ થાય અને આપણે એમાં સમજીએ કે એને કર્મને લીધે રોગ થાય, તો પછી દવા આપણે આપીએ તો દવા કેમ એનાથી એમની તબિયત કેવી રીતે સારી થઈ જાય? એટલે દવા આપીએ એટલે ટીકડીઓ હોય એટલે કર્મ જતા રહે? સારું થાય. જતા રહે. એટલે કર્મ આવે અને આપણે પછી દવા ખાઈએ એટલે કર્મ જતા રહે? નહીં. તો પછી બધી જ વસ્તુના ઘરમાં બધા દવા જ લઈને બેસવાની ને? આ ખાય, દવા ખાઓ, કર્મો જતા રહે? નહીં, એના પુણ્યના ખાતા હશે હજી. અને આપણે જો સારા કર્મ કરીએ એનાથી આપણા ખરાબ કર્મોની અસર જતી રહે? નહીં. ના, ન જાય? ના જાય. તો પછી ખરા છે સારા કર્મો કરવાનો ફાયદો શું? જાય, અસર જાય. એટલે 50% આગલા જન્મ હારું આપણે આવતા જન્મ હાટું કરવાનું. આગલા જન્મ હાટું કરવાનું. પ્લસ ને એ પ્લસ માઇનસ ના થાય. સારા સારા કરે, ખરાબ ખરાબ કરે. સારા સારા કરે, ખરાબ ખરાબ કરે. હા, આપણે જિંદગીમાં કોઈ વાર સારા કર્મ કરીએ તો સારું થાય એનું, કોઈ વાર ખરાબ થઈ જાય તો પછી ખરાબ આવે, તો બેવ ભોગવવું પડે. સાચી વાત છે. જે વ્યક્તિ આપણે જયારે કર્મોને વિચારી, અત્યારની વાત અલગ છે, અત્યારમાં તમને પરમાત્માનું થોડું ઘણું તો પણ જ્ઞાન છે, પણ જે વ્યક્તિએ કર્મોને આજ દિવસ સુધી સમજ્યા છે ને એને હવે ગયા સેશનમાં મેં તમને કન્સેપ્ટ સમજાવેલો, રાઈટ? કે વોચ કે આપણે જે બે કન્સેપ્ટ છે, એક છે લિનિયર કન્સેપ્ટ અને એક છે સાયકલિકલ કન્સેપ્ટ, કરેક્ટ? આપણે જ્યાં સુધી આપણને જ્ઞાન નહોતું કે આધ્યાત્મિકતાનું થોડી ઘણી પણ ઓળખ નહોતી ત્યાં સુધી આપણે દરેક વસ્તુને લિનિયર તરીકેથી, લિનિયર એટલે સ્ટ્રેટ, રાઈટ? એટલે એક સીધી લાઈનમાં જોઈ કે મારો જન્મ અને મારા મૃત્યુ, કાં તો મારો જન્મ અને મારી આટલી લાઈફ સુધીમાં મેં આટલું 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 કર્યું છે,
બરાબર? એટલે જે મેં કર્યું છે ભલે એક એક ક્ષણનું યાદ ન હોય પણ ઘણું ખરું યાદ છે, રાઈટ? કેટલાને સુખી કર્યા છે અને કેટલાને દુઃખી કર્યા છે, બરાબર યાદ છે કે નહીં? કેટલાએ આપણને દુઃખી કર્યા છે અને કેટલાને આપણે દુઃખી કર્યા છે, બરાબર યાદ છે કે નહીં? રાઈટ? એટલે આપણને ખબર છે કે આપણે કઈ 100% તો સંત આત્મા નથી. પાછું આપણે કહી દઈએ હું કઈ સંત થોડી છું. આપણે કોઈને કહીએ ને, અત્યારના બી જયારે જ્ઞાનની મુરલી ચાલે ને ત્યારે કે બેન એ તો તમે કરી શકો, અમારાથી ન થાય. બેન અમે કઈ સંત આત્મા નથી. બેન અમે તો આમ. એટલે આપણે એવું કહીએ, રાઈટ? કે તમારાથી થાય, મારાથી ન થાય, રાઈટ? એટલે આ બધી વસ્તુ જે છે એનાથી આપણને ભગવાન જે છે જરા વધારે ડીપમાં લઈ જવા માંગે છે. હવે આપણે સમુદ્ર કિનારે ગયા અને પાણીમાં છપછપિયા તો બહુ કર્યા, રેતીમાં ગયા અને પછી પાણી ટચ થયું ને એમાં છપછપિયા કર્યા, એટલે પાણીમાં છપછપિયા કર્યા એટલે મજા આવે. સમુદ્ર કિનારે જાય તો મજા આવે. કેમ મજા આવે? કારણ કે ઠંડા પાણીનો સ્પર્શ થાય એટલે ગમે. એવી જ રીતે હે ને આપણે જ્ઞાન સાંભળીએ તો ઘણા લોકોને કર્ણરસ ગમે. એટલે કર્ણરસ સાંભળીએ ને એનો અર્થ એમ કે પાણીમાં છપછપિયા કરી લીધા, મજા આવી ગઈ, સાંભળ્યું, સરસ સાંભળ્યું, મજા આવી ગઈ. તો મજા આવી જાય ને ત્યાં સુધી આપણા કર્મોને જે પરિવર્તન લાવવાનું હોય ને એની અંદરની શક્તિ ના મળે. અને એ શક્તિ કેવી રીતે આવે અને આપણને આ બધા પ્રશ્નોના સવાલના જવાબ કેવી રીતે મળે? તો સૌથી પહેલા આપણે કર્મોને, મારા ખ્યાલથી તમે બધા રિપીટેશન છો, કારણ કોઈ નવું નથી, બ્રાન્ડ ન્યુ કોઈ વ્યક્તિ નથી. આઈ ડોન્ટ થિંક સો, રાઈટ? કોઈ નથી બ્રાન્ડ ન્યુ. તો આપણે હવે જોઈએ કે સૌભાગ્ય, દુર્ભાગ્ય અને ભાગ્યની પરિભાષા શું? એ પરિભાષાને સમજવા માટે આપણે એ સમજવાનું જરૂર છે કે કોઈ બી આપણે કર્મ કરીએ ને અને એ કર્મનું જે આપણને ફળ મળે છે, એ ફળ જે છે એ આપણી અવસ્થામાં, જે અવસ્થામાં કર્મ કરેલું છે, જે ઇન્ટેન્શનથી કર્મ કરેલું છે, જે કોન્શિયસનેસમાં કર્મ કરેલું છે એના ઉપર મળે છે. અને જે કોન્શિયસનેસમાં આપણે કર્મ કરતા કરતા રહીએ છીએ એનાથી આ બધું બની બી રહ્યું છે. ઇટ્સ લાઈક, કારણ કે જો આપણે એને લિનિયર રીતથી જોશું ને તો એને 3D ડિમેન્શનથી નહીં જોઈએ. આત્મા, પરમાત્મા અને ડ્રામા, આ 3 ડિમેન્શન છે. આ 3 ડિમેન્શન જે છે એ ક્લિયર કટ નથી. ઇટ ઇઝ નોટ અ બ્લેક એન્ડ વ્હાઇટ. સો કર્મ અને કર્મની ગુહ્યતાને સમજવી એ બ્લેક એન્ડ વ્હાઇટ નથી. અત્યાર સુધી આપણે એમ થયું કે સારા કર્મ કરે એટલે સારું ફળ મળે, ખરાબ કર્મ કરે એટલે ખરાબ ફળ મળે. ઇટ ઇઝ અ લિનિયર થિંકિંગ. ઇટ ઇઝ અ રાઈટ થિંકિંગ, બટ ઇટ્સ અ લિનિયર થિંકિંગ. કારણ કે આપણને ખૂબ જ લિમિટેડ અવેરનેસની અંદર લિમિટેડ સ્કોપ આપે છે. પણ કર્મનો આધાર જે છે એ અવસ્થા ઉપર છે. આપણે જયારે સારા કર્મો કરીએ, ચલો સ્ટાર્ટ ફ્રોમ ધ બિગિનિંગ, આપણે સારા કર્મો કર્યા, રાઈટ? આપણે સારા કર્મો કરીએ ત્યારે ઓફકોર્સ, કારણ કે કર્મ જે છે એ એનર્જી છે. વી નો દેટ કર્મ એનર્જી. અને કર્મ એનર્જી કેવી રીતે છે? તો ફર્સ્ટ લેસનમાં આપણે જોયું, મનથી વિચાર થાય, વિચાર એક ક્રિએશન છે, એના ઉપર બુદ્ધિ નિર્ણય લે અને એ વિચાર એક બીજ છે. જેવી રીતે એ જ બીજમાંથી જે ડિસિઝન લેવામાં આવે છે, એ ડિસિઝન જ્યારે રિયાલિટીમાં, એક્શનમાં આવે છે ત્યારે એ કર્મ થાય છે, રાઈટ? આપણે જોયું હતું મન, બુદ્ધિ અને સંસ્કાર, રાઈટ? તો કર્મ છે એ બીજ છે. હવે કર્મ જે બીજ છે એ બીજની જે તાકાત છે, એ બીજની જે મારા પાસે ચોઈસ છે એ ત્યાં સુધી છે જ્યાં સુધી બીજ મારા હાથમાં છે અને મેં કયા ક્વોલિટીની ક્રિએશન કરું છું. જે મન, જે સંકલ્પ છે એ સૌથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ કર્મ છે, એ આપણે જોયું. એ બીજ જ્યાં સુધી મારા હાથમાં છે એ મારી ચોઈસ છે. ઇટ ઇઝ અંડર માય કંટ્રોલ. પણ જ્યારે એ બીજને
એક વખત જો હું ખાડો ખોદીને એને જો હું વાવી દઉં અને જો એ ધરતીની સાથે એનું મિલન થઈ જાય અને જો એ સ્ફુરિત થઈ જાય, then it's not in my control. એ પછી એ જ પ્રકારનું ઝાડ થશે, એ જ પ્રકારનું ફળ આપશે જે ક્વોલિટીનું બીજ છે. અને બીજની સાથે સાથે આપણે એ પણ ધ્યાન રાખવું પડે કે મેં કર્મ તો કરી લીધું, મેં બીજ તો રોપી દીધું, પણ સાથે સાથે મેં એની માવજત કરી, પછી મેં એને કઈ માટીમાં મોકલ્યું, બીજને વાવ્યું છે. એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે માટી કઈ છે. માટીની સાથે સાથે એને જોઈતી આબોહવા, એને જોઈતી ફેવરેબલ કન્ડિશન, એ બધાનું પણ મેં ધ્યાન રાખ્યું છે. મેં એને નિયમિત પાણી આપ્યું છે, મેં એને ખાતર આપ્યું છે અને મેં એની માવજત કરી છે. એટલે આ ધીરે 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 જ્યારે હું એની પાલના કરું છું અને પછી જે એ ઝાડ ઉગે છે, હવે એ ઝાડ ઉગે અને એનું ફળ આપે, એ મારા કંટ્રોલમાં નથી. એ મારા કંટ્રોલમાં નથી. એટલે જ્યાં સુધી એના ઉપર ફળ આવે ત્યાં સુધી પાછી મારે ધીરજ રાખવી પડે. એ ધીરજ રાખ્યા પછી ચલો ફળ પણ આવ્યા, પણ ફળ જ્યાં સુધી પાકે નહીં અને એ પાકે નહીં અને એની અંદર જ્યાં સુધી મીઠાશ આવે નહીં ત્યાં સુધી, એની પહેલા જો હું એ ફળને તોડીને ખાઈ લઉં તો એ ફળ કડવું થઈ જાય. અને એ કડવું ફળ જો હું ખાઉં તો મને એ ફળનો આનંદ ન મળે. રાઈટ? તો આ લોજિક આ જ કામ કરે છે. હવે એ વસ્તુને આપણે કર્મની અવસ્થાની અંદર જોઈએ. આપણે એમ કહીએ છીએ હું તો સારા જ કર્મ કરું છું. તમારામાંથી કેટલા જણા એવું ક્લેમ કરશે કે અમે જે કર્મ કરીએ છીએ ને એ ખોટા છે, એટલે હું સારા કર્મ નથી પણ કરતી, એવું કેટલા જણા ક્લેમ કરે છે? અને કેટલા જણા કહે છે હું તો બધું સારું જ કરું છું, મારે તો કર્મ બધા જ સારા છે, 100% હું સારા કર્મ કરું છું? છે કોઈ? ક્યારેક ખોટું થઈ જાય છે. ખોટું થઈ જાય છે એટલે ખોટું થાય છે એનું રિયલાઇઝેશન છે, રાઈટ? એટલે હા, લાગે એવું કે પણ જાણે અજાણે ખોટું થાય છે. એટલે ખોટા તો જે ન થવા જોઈએ એવા કર્મ થઈ જાય છે. હવે જેમ આ કર્મનો આધાર સમજશું તો આપણને ભાગ્ય, દુર્ભાગ્ય અને સૌભાગ્ય ખબર પડશે. આપણે ઘણી વસ્તુ છે ને ઇન્ટેન્શનલી કરીએ છીએ ને ઘણી વસ્તુ આપણે અનઇન્ટેન્શનલી કરીએ છીએ, રાઈટ? પરંતુ જે આપણા સંચિતમાં કર્મ જમા થયેલા હોય એ કર્મનું ફળ જે છે એ આપણા લાઈફની અંદર ઓપોર્ચ્યુનિટી તરીકે આવે. હવે એ ઓપોર્ચ્યુનિટી આવે અને એ ઓપોર્ચ્યુનિટીને, એ તકને હું કેવી રીતે યુઝ કરું છું અને એ તકને હું કેવી રીતે ટર્ન કરું છું મારા ફ્યુચર માટે, that is where the choice comes. એટલે ઘણા લોકો એમ કે છે ને કે જેવી રીતે આપણે બ્રહ્માકુમારી અમે સાંભળીએ છીએ કે બાબા કે છે કે આ ચક્ર તો રિપીટ થાય છે, આ ચક્ર તો હુબહુ રિપીટ થાય છે, ડ્રામા એક્યુરેટ છે, ડ્રામા બનાવેલો છે, આ મૂવી તો બનેલી છે. તો પછી બધા એમ કે તો પછી મૂવી બનેલી છે તો વોટ્સ ધ પોઈન્ટ? તો ડ્રામા અમને પુરુષાર્થ કરાવશે, તો આમાં પુરુષાર્થ અને પ્રારબ્ધ ક્યાં આવ્યું અને આમાં નસીબ ક્યાં આવ્યું? રાઈટ? આમાં ભાગ્ય ક્યાં આવ્યું? ભાગ્ય એટલે નસીબ જ, રાઈટ? તો ભાગ્યની વાત આમાં ક્યાંથી આવી ગઈ? તો ભાગ્ય કેવી રીતે બને છે એ પહેલા આપણે સમજીએ. ભાગ્ય એટલે શું? ભાગ્ય એટલે ઘણા લોકો એમ કે ને કે આ ભાગ્યશાળી છે. ભાગ્ય એટલે કે ખૂબ જ ઓછી મહેનત કરીને પણ ખૂબ જ સગવડતા વાળી, સુંદર, કમ્ફર્ટેબલ, ફાઇનાન્શિયલી કમ્ફર્ટેબલ લાઈફ આપણને મળે, તન મન ધન જનનું સુખ વગર મહેનતે મળે, એટલે ઓછી મહેનતે મળે, એને કહેવાય ભાગ્ય. અને એટલે જ એને કહેવાય ભાગ્યશાળી,
રાઈટ. એટલે આપણે જોઈએ તમે જો આપણા 2 જનરેશન પહેલા આપણા જે મા બાપે કે આપણા ગ્રાન્ડ પેરેન્ટ્સે જેટલી મહેનત કરવી પડી છે એટલી મહેનત આપણે કરી છે ના. આજના જનરેશનને તમે વિચાર કરો, આપણા જનરેશનમાં આપણને એક ડોલ જોઈતી હોય કે સોફ્ટ ટોય જોઈતા હોય તો ઢગલા ને ઢગલા મા બાપ કરી દેતા હતા, રાઈટ. મને આપણને 10 વર્ષનો થાય એટલે મને મારો સેપરેટ ફોન આપો, આપણે મા બાપ લઈ આપતા હતા. હા, મને મારો સેપરેટ ફોન જોઈએ ને મને મારું આઈપેડ જોઈએ ને મારી પોતાની સેપરેટ રૂમ જોઈએ ને લાઈક સો મચ ડિમાન્ડ, રાઈટ. અને આપણે તો આપીએ છે ને, રાઈટ. એની માટે એમને બહુ તાગડધીના પણ નથી કરવા પડતા. લે ને બાબા, રાઈટ, લઈ લે, રાઈટ, ચલ તું ખુશ રહે, રાઈટ. તો એ લોકોનું કહેવાય ભાગ્ય કે એ લોકોને એટલી બધી મહેનત નથી કરવી પડી. તો એ લોકોએ જે વગર ઓછી મહેનતે જે આત્માને ફળ મળે એને કહેવાય ભાગ્ય. સૌભાગ્ય શું કહેવાય? અને એ ભાગ્ય શેનાથી મળે? તો ભાગ્ય જે આત્માને છે એ એના સંચિત લિમિટેડ પુણ્ય કર્મથી મળે. એ ભાગ્ય દ્વાપર યુગથી લઈને કલયુગ સુધી જે પણ આત્માએ જે જન્મની અંદર પુણ્ય કર્મ કર્યા, સારા કર્મ કર્યા, એનું ફળ જે બન્યું એ છે ભાગ્ય. કેરી ફોરવર્ડ થતું ગયું એનું કર્મ છે, એનું ફળ છે ભાગ્ય. એક્ઝામ્પલ કે જો કોઈ વ્યક્તિ દયાળુ હોય અને એ પછી પાણીની પરબ બંધાવે, કાં તો પાણી અને પ્રકૃતિ માટે એને ખૂબ જ માન હોય, સન્માન હોય, કાં તો એ ધનથી લોકોને દાન કરે, ધર્મશાળા બંધાવે, સ્કૂલ્સ બંધાવે, તો આ બધા સારા જ કર્મો કહેવાય ને. પાણીની પરબ બંધાવો, ધર્મશાળા બંધાવો, ગરીબને ખવડાવો, એ બધી તો સારા જ કર્મ કહેવાય. હવે એ સારા કર્મનું જે ફળ છે, જેવી રીતે મેં પહેલા બી તમને કહેલું છે કે કર્મ જે છે એ પ્લસ માઇનસમાં નથી ચાલતા. પ્લસ તો પ્લસ, માઇનસ તો માઇનસ. એમાં એડિશન ન થાય, એટલે એકની ઉપર એક ન થાય. એટલે આપણે કોઈનું 1 લાખનું કરી નાખ્યું ને 20,000 એમાંથી દાન કર્યા એટલે 80,000 પાપ કર્મ 80,000 જમાના ખાતામાં ગયું, ખોટના ખાતામાં ગયું, એવું ના ચાલે. એવું કેલ્ક્યુલેશન, એવું મેથેમેટિક્સ કર્મમાં કામ નથી કરતું. પોઝિટિવ નું પણ પોઝિટિવ રિઝલ્ટ આવે, નેગેટિવ નું નેગેટિવ રિઝલ્ટ આવે. પણ જેમ પહેલા મેં તમને સમજાવ્યું કે જે ફળ આપ્યું છે એ ફળનું એ જે સીડ જે છે, જે બીજ જે છે, એનું જ્યારે ફળ આવશે એની કંટ્રોલ મારા પાસે નથી. બીકોઝ ઓફકોર્સ આપણે સીડ કરી દઈએ તો આપણને એમ લાગે કે હમણાં મેથી આવશે, હમણાં ટમેટા નીકળશે, પણ ઘણી વખત ટમેટા આપણે કહીએ ત્યાંથી લેટ બી નીકળે, કરેક્ટ? તો એવી જ રીતે કર્મ જે છે સારા છે કે પોઝિટિવ છે. તો દ્વાપરથી લઈને આપણે પોઝિટિવ કર્મ પણ એટલા જ કર્યા, પણ આપણે જે બી કર્મ કર્યા એ કોન્શિયસનેસ એ કઈ અવસ્થામાં કર્યા. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું કે અત્યારના કોરોના વાયરસ છે, રાઈટ? હવે મારી મમ્મી બીમાર પડી, હું તમને આ એક્ઝામ્પલ આપું છું, એવું કોઈ કરે નહીં, પણ હું તમને આઈ કેન બેટર ગીવ માય એક્ઝામ્પલ દેન રેન્ડમ એક્ઝામ્પલ. મારી મમ્મી આટલી બીમાર પડી અને એને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી અને એ લોકો હોસ્પિટલમાં લઈ ગયા, રાઈટ? એટલે હોસ્પિટલ વાળા હવે આની અંદર કર્મ કેવી રીતે થાય? ઇટ્સ અ રિયલ સિનારિયો. હવે હોસ્પિટલ વાળાએ મારી મમ્મી એવી કોમ્પ્લિકેટેડ કેસમાં હતી, માતાજી એટલા કોમ્પ્લિકેટેડ કેસમાં હતા કે એને ઇમિડિયેટ ટ્રીટમેન્ટ મળવી જરૂરી હતી, રાઈટ? હોસ્પિટલ વાળાએ શું કહ્યું કે અમે તમને નહીં લઈએ, રાઈટ? અમે તમને, ડોક્ટરે કીધું અમે તમને લઈ લઈએ. હવે જે અમારા ફેમિલી ડોક્ટર છે કે જે ડોક્ટર એની ટ્રીટમેન્ટ કરતા હતા એને પણ એને જોવાની ના પાડી દીધી, રાઈટ? હવે પરિસ્થિતિ એવી જ હતી કે પરિસ્થિતિ ખરાબ છે, પણ એ જ ડોક્ટર, હવે એમાં સતોગુણી, રજોગુણી અને તમોગુણી રિએક્શન. તો આપણું ભાગ્ય કે દુર્ભાગ્ય કંઈ પણ હોય, પણ આજે પ્રેઝન્ટમાં
હું કઈ પ્રકારની અવસ્થાથી રિએક્શન આપું છું એના ઉપર મારું ભાગ્ય, સૌભાગ્ય અને દુર્ભાગ્ય બને પણ છે. તો જો એ ડોક્ટર હોય અને ડોક્ટર કે આઈ અન્ડરસ્ટેન્ડ કે એમને કોમ્પ્લિકેશન છે, તો લાવો ઇટ્સ ઓકે, હું માસ્ક પહેરી લઈશ પણ મને એમને જોઈ લેવા દો. તો આ રિએક્શન જે છે એ સત્વગુણી અવસ્થાથી રિએક્શન છે, રાઈટ. રજોગુણી રિએક્શન કે કોઈ ડોક્ટર એમ કે ચલો હું તમને એડમિશન તો આપું, પણ પહેલા તમે પણ તમારે મને સપોઝ કે 5 લાખ રૂપિયા આપવા પડશે, એક્ઝામ્પલ, રાઈટ. તો હું કરવા રેડી છું, પણ મને જે જરૂરી, જે રિઝનેબલ છે એના કરતા વધારે પ્રાઇસ જોઈએ છે. તો એને રજોગુણી રિએક્શન કહેવાય. તમોગુણી રિએક્શન એટલે પહેલા તમે 5 લાખ ટેબલ પર મૂકો, પછી આપણે વાત કરીએ. તમને નથી લાગતું કે આજના દુનિયામાં ઇન્ડિયામાં થઈ રહ્યું છે? થઈ રહ્યું છે કે નહીં? યસ. તો ડોક્ટર બની ગયો એનું ભાગ્ય છે. એણે જે બચપનથી કર્મ કર્યા, સ્કૂલમાં ગયો, રેગ્યુલર ભણ્યા, રેગ્યુલર એક્ઝામ આપી, એક્ઝામ્સ પાસ કરી, મહેનત કરી, એની અંદર ડિસિપ્લિન લાવી, પોતાનામાં ડિસિપ્લિન લાવી, એનાથી ડોક્ટર તો બની ગયો. તો સારા કર્મનું ભાગ્ય તો બની ગયું. પણ એ ડોક્ટર જે ભાગ્ય છે એમાંથી બનાવ્યું શું, એના પરથી, એટલે ભાગ્યમાંથી આત્મા કરંટમાં શું કરે છે એના પરથી એ કાં તો ભાગ્ય બનાવે, સૌભાગ્ય બનાવે અને દુર્ભાગ્ય બનાવે છે. જે બી, એટલે જ એ સમજવાની એટલે માટે જરૂર છે, જે બી રોપાઈ ગયું છે એના ઉપર મારું કંટ્રોલ નથી, પણ એ જેમાં ફળ નીકળ્યું છે એ ફળને કાં તો હું એકલી ખાઈ જાઉં, કાં તો હું શેર કરું, અને કાં તો હું પહેલા પરમાત્માને અર્પણ કરું અને પછી હું એને પરમાત્માની યાદમાં ખાઉં. એટલે 3 ઓપ્શન છે. તો હંમેશા આ ક્ષણમાં જ્યારે આપણે સાયક્લિક રીતે જ્યારે આપણે કર્મોની ગતિને સમજીએ છીએ ત્યારે આપણને પરમાત્મા પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર બધું જ દેખાડે છે. તો જે આપણે લિમિટેડ કોન્શિયસનેસમાં અને લિમિટેડ અવેરનેસમાં જે આપણે કર્મો કર્યા એમાંથી જે સારા કર્મો બની ગયા અને સારા કર્મોનું જે આપણને ફળ મળ્યું એ છે ભાગ્ય. એ ભાગ્ય બનાવતા બનાવતા આપણે એવા પણ કર્મો કર્યા જે આપણે બોડી કોન્શિયસનેસમાં કર્યા, અને બોડી કોન્શિયસનેસમાં કરતા ગયા તો જ્યારે કોઈ કર્મ, જ્યારે જેમ પોઝિટિવ કર્મ નું ફળ નીકળ્યું ત્યારે નેગેટિવ નું પણ નીકળ્યું. તો જ્યારે નેગેટિવ નું જે ફળ એના સમય પર નીકળ્યું ત્યારે એ નેગેટિવ ફળને જોઈને હું કયા ઇન્ફ્લુઅન્સમાં આવી. તો આપણે કયા ઇન્ફ્લુઅન્સમાં આવી જઈએ છીએ? જેમ કે કોઈ ગુસ્સો કરે છે, કોઈ અબ્યુઝ કરે છે, કોઈ દુઃખ આપે છે, રાઈટ. હવે આપણે, કારણ કે આપણે પોતાની જાતને આ લિમિટેડ લાઈફમાં જોયું છે, મેં તો કોઈને જિંદગીમાં દુઃખ જ નથી આપ્યું, આ મને દુઃખ આપે છે, અને એટલે જ પરમાત્મા તમને સાયકલ આપણને બાબાએ સાયકલ દેખાડી છે કે ભાઈ તમે 84 જન્મ લીધા, બરાબર? સાયકલ જુઓ ને, 84 જન્મ લીધા. હવે તમે કયા ઇન્ફ્લુઅન્સમાં, કયા રિએક્શનમાં, કયા લિમિટેશનમાં, તમે કયા જન્મમાં શું કરી દીધું હોય ને ક્યારે ભૂલથી વાઈ ગયું હોય, રાઈટ, વવાઈ ગયું હોય, ખોટું ફળ વવાઈ ગયું હોય. હવે જે વવાઈ ગયું એને 2500 વર્ષ થયા, રાઈટ. તમે બેંકની અંદર $100, $500 સીડી મૂકો, તેના પર વ્યાજ નીકળે કે ના નીકળે? 2500 વર્ષ પહેલા કોઈને દુઃખ આપ્યું હોય એનું ચક્રવૃદ્ધિ વ્યાજ બનીને જો હમણાં 2-4 વર્ષ પહેલા બહાર નીકળે તો શું, કેટલું આવે ને? અને પછી આપણે હમણાંનું જોઈએ, અને મેં તો તને કઈ કીધું જ નથી ભાઈ, તું મારી પાછળ કેમ પડેલો છે? પણ હું તો ચક્રવૃદ્ધિ વ્યાજનું
ઉઘરાણી કરવા આવ્યો, રાઈટ? અને એ ચક્રવર્તી વ્યાસની જયારે ઉઘરાણી કરવા આવ્યો ત્યારે મારું રિએક્શન શું હતું? તમોગુણી હતું, સતોગુણી હતું કે રજોગુણી હતું? અને એ જે તમોગુણી, સતોગુણી, રજોગુણી ની અંદર જે પ્લસ માઇનસ થતું ગયું, અને ત્યારે જ્યારે કોઈ આત્માએ ખૂબ જ આ બધી વસ્તુના ઇન્ફ્લુઅન્સમાં આવીને, લેટ મી શો યુ, એટલે દુર્ભાગ્ય ક્યારે થાય કે આપણે ઘણા સારા કર્મ કરવા કરતા બધી જ બાજી ઉલટી ફરે. ઘણા લોકોના જીવનમાં એવું હોય, જે બી કરો ને બધું ઉલટી જ બાજી ફરે. ઘણી વખત એવી પરિસ્થિતિ આવે, ઘરમાં બીમારી આવે, નોકરી જતી રહે, પૈસા ન હોય, તકલીફ થાય, લોકો દુઃખ આપે, ખોટા ખોટા પરિગ્રહમાં લાવે, ખોટા ખોટા આપણને બ્લેમ કરે, દોષ આપે, આ બધું એક સાથે આવે એટલે સુનામી આવી જાય, રાઈટ? એટલે સુનામી આવે એટલે શું થાય કે જેટલા નેગેટિવ કર્મનું જે ઓલું ખાતું હોય એ બધા ફ્રૂટ એક સાથે પાકે. હવે આટલા બધા ફ્રૂટ એક સાથે પાકે તેમાં આત્મા તો ગભરાઈ જાય ને, હેલ્પલેસ મહેસૂસ કરે. અને હેલ્પલેસ મહેસૂસ કરે ત્યારે આત્મા શું કરે? એ ઇન્ફ્લુઅન્સમાં આવીને જે વસ્તુ એને કમજોર કરે છે એને જ એ પકડવાની કોશિશ કરે, અને એને પકડવાની, કમજોર વ્યક્તિ કમજોર સહારાથી નીચે પડે કે ઉપર આવે. એટલે આત્માને જો દુર્ભાગ્યમાંથી બહાર લાવવું હોય તો એ આત્માને 3 વસ્તુ જોઈએ: જ્ઞાન જોઈએ, શક્તિ જોઈએ, અને જ્ઞાન અને શક્તિનો યુઝ કરીને કર્મને શિફ્ટ કરવાની બુદ્ધિ અને ક્ષમતા જોઈએ. અને આ 3 વસ્તુ દુર્ભાગ્યને સૌભાગ્યમાં પરિવર્તન કરી નાખે. અને દુર્ભાગ્યને સૌભાગ્યમાં પરિવર્તન કરવા માટે એ પાવરની જરૂર હોય જે પાવરને એ આત્મા પાસેથી કોઈ એક્સપેક્ટેશન ન હોય. કારણ કે એ આત્મામાં જે ઓલરેડી આ બધા ઇન્ફ્લુઅન્સમાં છે, એના નેગેટિવ કર્મો પાકી ગયા છે, એ આત્મા પાસે એટલી કેપેસિટી નથી કે એ કંઈ ઓફર કરી શકે, રાઈટ? અને એ આત્મા જો ઓફર નહીં કરી શકે અને આજુબાજુની આત્માઓ પણ સેમ એનર્જી લેવલ પર કામ કરે, વિચ ઇઝ નેગેટિવ, કારણ કે એ લોકો ટોટલી દુનિયામાં, બ્રહ્માકુમારીઝમાં સિવાય લોકો ટોટલી દુનિયામાં લિનિયર ઓલા પર કામ કરે છે, લિનિયર ટાઈમ સાયકલમાં છે. તે મારી સાથે આ કર્યું, મેં આ કર્યું, તે મારી સાથે આ કર્યું, તે આ કર્યું. ટોટલ વિઝન લિમિટેડ, બુદ્ધિ લિમિટેડ, ઇન્ફ્લુઅન્સ ઓફ વાઇસીસ. એટલે કલયુગમાં જે બી આત્માઓ કર્મ કરે છે એનું ફળ જે કઈ બી હોય, એ કોન્શિયસનેસ, બીકોઝ બોડી કોન્શિયસનેસ છે, એના રિઝલ્ટ જે છે, એના ફળ, એનું જે કર્મનું ફળ જે છે એ દુર્ભાગ્યમાં જ પરિવર્તન થાય. આપણે પોતાની જાતને શરીર સમજીએ એ પણ અજ્ઞાનતા છે, અને શરીર સમજીને કરવામાં આવેલા બધા જ કર્મો જે છે એ દુર્ભાગ્યના ખાતામાં જમા થાય. અને એ વસ્તુને પહેલો પ્રોબ્લેમ એ છે કે આત્માને સ્વીકાર કરવામાં ટ્રબલ છે. યુ ડોન્ટ વોન્ટ ટુ એક્સેપ્ટ. Can you give example of શરીર સમજીને કરેલા કાર્યો? આપણે શરીર સમજીએ, ટોટલ બોડી કોન્શિયસ ઇઝ વોટ? વેન યુ સી યોરસેલ્ફ એઝ અ બોડી, જ્યારે આપણે પોતાની જાતને આત્માને પણ શરીર સમજીએ એટલે શરીરની સાથે સાથે શું પ્રવૃત્તિ આવે? શરીરની સાથે સાથે સ્વાર્થની પ્રવૃત્તિ આવે. રિંચક માત્ર જો સ્વાર્થ હોય તો સ્વાર્થ પછી ધીરે ધીરે મોહમાં પરિવર્તન થાય, અટેચમેન્ટમાં જાય, રાઈટ? બોડીની સાથે સાથે ઈ અટેચમેન્ટમાં જાય એટલે ઈ અજ્ઞાનતામાં જાય. એટલે આત્માને એવું લાગે કે આત્માને સૌથી મોટો ભય લોકોને આજે દુનિયામાં મરવાનો કેમ છે ખબર છે?
કારણ કે માણસને ઈ ભય છે કે હું મરી જઈશ ને તો મારી સાથે સાથે મારો ઈગો એને પણ મરી જશે. માણસને પોતાના જીવનો ભય નથી, પોતાના ઈગોનો ભય છે. when we die we don't die but our ego dies. તો આપણે એટલા બધા ઇન્ક્લાઇન ઈગો સાથે છે કે આપણે આપણું અસ્તિત્વ, આત્માનું અસ્તિત્વ ભૂલી જઈને ટોટલી બોડી કોન્શિયસનેસના ઈગો સાથે વી લીવ, જે આપણે લાસ્ટ વીકના કરેલું, અને એ ખોઈ દેવાના ભયથી આત્માને આસક્તિ આવે, આત્માને ડાઉટ થાય, ફિયર થાય, અને આ બધી એનર્જી નેગેટિવ એનર્જી છે. અને નેગેટિવ એનર્જીના ઇન્ફ્લુઅન્સમાં અથવા પોઝિટિવ કર્મ કેવી રીતે કરે? તો એક ક્વેશ્ચન પૂછું કે પછી? હા બોલો બોલો. તો અત્યાર સુધી, જ્યાં સુધી પહેલા મેં આ જ્ઞાન લીધું નતું ત્યાં સુધી તો મને એવું ખબર જ નહોતી આત્મા અને બોડી, રાઈટ? તો મેં જેટલા બી કાર્ય કર્યા હોય એ તો બોડી કોન્શિયસમાં જ કર્યા હોય કે મોહ હોય કે ચલો નાના હતા તો મમ્મીને ગમે છે એટલે આવું કરવાનું, કે પપ્પા કે આવું કહે છે એટલે આવું ફોલો કરવાનું, મોટા થઈને બીજા માણસો જે લાઈફમાં આવે એને ધ્યાનમાં રાખ. ટૂંકમાં બધા જ કાર્યો સારા કર્યા હોય પણ એ કોઈક ને કોઈક આસક્તિ કે મોહ કે પ્રેમને અનુલક્ષીને જ કર્યા હોય, તો પછી બધા કહેવાય. પ્રેમને અનુલક્ષીને કર્યા હોય ત્યાં સુધી બરાબર છે, પણ જો એ મને ડિપેન્ડન્સીમાં લઈ જઈને મેં મારી લિમિટ, આત્માની જે લિમિટ છે એ ક્રોસ કરીને કર્મો કર્યા હોય તો એનું આપણને કાં તો ફિઝિકલ લેવલ ઉપર કાં તો મેન્ટલ લેવલ ઉપર સ્ટ્રેસ થઈને આ બધા જે એની સાથે આપણે કર્મ કર્યા ત્યારે ભોગવ્યાપી ખરા ને, સાથે કર્મોની સાથે આપણે કર્યા પણ એ થોડું થોડું ભોગવ્યું પણ સાથે ખરું ને. ડર લાગ્યો, ગુસ્સો આવ્યો, સંબંધ ખરાબ થયા, ડિફિકલ્ટી રિલેશનશિપમાં થઈ તો ભોગવ્યા પણ ખરા ને સાથે. એટલે વી ડુ ઇટ સમ, એટલે કીધું ને કે ફળ જે છે, ઘણા ફળ તમને ઇન્સ્ટન્ટ મળે. હવે એક્ઝામ્પલ, આજે તમે મેડિટેશનમાં બેસો છો અને તમે મેડિટેશન કરો છો તો તમારા સંકલ્પોના ફળનું તમને ઇન્સ્ટન્ટ ફ્રૂટ નથી મળતું? મળે છે, રાઈટ? અને એ જો કળા આપણે શીખી જઈએ, નાઉ આઈ એમ કમિંગ ટુ ધ સેમ પોઈન્ટ, કે આત્મા જ્યારે પોતાની જાતને, પોતાની આઈડેન્ટિટીને એક લિમિટેડ લિનિયર ટાઈમ કન્સેપ્ટથી સાયક્લિકલ ટાઈમ કન્સેપ્ટમાં આવે તો ધીરે ધીરે એ ડિટેચમેન્ટથી શું થતું જાય કે આત્મા કોઈ બી ઇન્ફ્લુઅન્સમાં આવીને પોતાની ચોઇસીસ બનાવવાનું બંધ કરે, અને પછી એમાં પાછું એને પરમાત્માની શક્તિ, પ્રેમ અને આધાર મળે. અને જ્યારે હવે જ્યારે તમે મેડિટેશનમાં બેઠા હોય છો ને અડધો કલાક, તો ત્યારે પણ તમે કર્મ તો કરો જ છો કારણ કે વિચાર ચાલે છે, પણ એ કર્મ અજાણતામાં સૌભાગ્યના કર્મમાં પરિવર્તન એટલા માટે થાય છે કે જે અનકોન્શિયસલી હું એનર્જી ક્રિએટ કરું છું, ઇટ ઇઝ નોટ ઓનલી હેલ્પિંગ મી, મને હેલ્પ નથી કરતી પણ સારા વિશ્વ કલ્યાણની છે. તો આ જે એક કર્મ, એક સંકલ્પ કે વિશ્વનું કલ્યાણ, આ ભાવના, આટલી હદ સુધીની નિસ્વાર્થ ભાવના જે સંકલ્પથી બને એનું ફળ સતયુગ અને ત્રેતામાં સૌભાગ્ય બનીને મળે. અને સૌભાગ્ય એટલે કશું ન કરવું પડે છતાં પણ દરેક પ્રકારનું સુખ મળે. કશું જ નથી કરવું પડતું આપણે. સતયુગ ત્રેતાની અંદર કશું જ ન કર્યા વગર પણ આપણને 25,000 વર્ષ સુધી એ સુખ સમૃદ્ધિનું ફળ મળે. એ ફળના જે સંચિત કર્મ આપણે કરીએ છીએ, હવે એ સંચિત કર્મની અંદર, સંચિત કર્મ એટલે અક્યુમ્યુલેટેડ અકાઉન્ટ ઓફ ધ કર્મ ઇઝ અ સંચિત કર્મ. એ અક્યુમ્યુલેશનની અંદર there is absolutely no negative karma અને there is a lot of positive karma. એટલે શ્રેષ્ઠ કર્મનું ખાતું એટલું બધું હાઈ છે કે 25,000 વર્ષ સુધી જે દ્વાપર અને કલયુગમાં કર્મ કર્યા છે એ પોપઅપ જ નથી થતા. યુ ગેટ ઇટ?
એ એટલા બધા આ જે અત્યારના આપણે કર્મ કરીએ છીએ બાબાની યાદમાં, પરમાત્માના જ્ઞાનમાં, એ એટલા બધા હાઈ લેવલ પર જાય છે. પણ ઓલા નેગેટિવની મેમરી તો છે જ, આત્મામાં મેમરી છે, પણ એ જે સંચિત સત્કર્મનો ખાતું એટલું બધું હાઈ છે કે 2500 વર્ષ સુધી આ નેગેટિવિટી, આ સત્કર્મને લીધે આપણી બુદ્ધિને ટચ પણ નથી કરી શકતી. એટલી બધી પોઝિટિવિટી અને એટલો બધો પાવર જે છે આત્માને પરમાત્મા ભરી દે છે કે આ લેવલ પર છે. આને ટચ કરવા માટે 2500 વર્ષ સુધી રાહ જોવી પડે. અને જ્યારે એ સંચિત કર્મ, જે સત્કર્મ પૂરા સૌભાગ્ય પૂરું થવા આવે, ખાઈ ખાઈને જલસા કરીને 2500 વર્ષ થઈ ગયા અને આપણે શિફ્ટ થયા, અને શિફ્ટ થયા ત્યારે આપણે પોતાની જાતને બોડી જોઈ એટલે સાથે સાથે આ જે બહુ જ ડીપમાં ટ્રિગર થયેલા કર્મો જે છે એ ધીરે ધીરે એ સંસ્કાર ટ્રિગર કરવાના ચાલુ થાય. અને એના પછી આપણે પુણ્ય કર્મ કરવાના ચાલુ કર્યા. પણ પુણ્ય કર્મ કરવાના જયારે ચાલુ કર્યા ત્યારે આપણને એમ હતું કે હું 10 કરીશ, ભલે પછી એમાં પાપ કરીશ તો જતું રહેશે. એટલે ઘણા બધા લોકોને એવું હોય કે કાળું ધન જમા કરે ને પછી બધું કાળું ધન જે છે એ ડોનેશનમાં આપે. That doesn't work that way, right? એક વખત શું કહેવાય, એક 3 વ્યક્તિ હતા, ભગવાન પાસે ગયા અને ભગવાનને કીધું સ્વર્ગમાં કે અમારે તો અહીંયા તો કોઈ અમને પૂછતું જ નથી. તો ભગવાને કીધું કે જાઓ, તમારે છે ને કલયુગમાં તમારી છે ને તમારા 4 ચાંદ લાગી જશે ને, તમારી પૂરી બોલબાલા થશે. આ 3 છે, વકીલ, ડોક્ટર અને વેશ્યા. આ 3 ની બોલબાલા થશે કે તમારે ફક્ત કલયુગમાં બોલબાલા થશે ત્યાં સુધી. કારણ કે ડોક્ટરની અને આ 3 વસ્તુ જે છે એ સતયુગમાં અને ત્રેતામાં નથી હોતી, રાઈટ? અને કલયુગમાં એની ફૂલ બહારમાં હોય. And that's what you see nowadays. દરેક વસ્તુનું કારણ શું છે? રાઈટ? હવે અને બીજી જે દુર્ભાગ્યશાળી વ્યક્તિ હોય ને, કદાચ તમે બી આ સ્ટોરી સાંભળી હશે કે અકબર બિરબલની વાર્તા છે. તો અકબર બિરબલ જે છે, એક વખત બિરબલ પાસે એક જ્ઞાની આવ્યા અને કે તું તો બિરબલ તો બહુ હોશિયાર ને, તો કે તું એક મારી પાસે મને આ 3 ફિલોસોફી છે ને એના અર્થ લાવીને આપ. તમારામાંથી જે લોકો ગુજરાતી છે, લોકોએ પહેલા વાર્તા સાંભળી હશે કદાચ, અને જે લોકો ફિલોસોફિકલ છે ને કર્મ સાંભળ્યું છે એમાં. તેણે કીધું આ 3 સ્ટેટમેન્ટનું મને ઓલું લાવી આપ, આન્સર લાવી આપ. છે નથી. તો મને કે એને કીધું, બિરબલને કીધું કે તું જા દુનિયામાં અને તું મારી પાસે ત્યાં આ 3 સ્ટેટમેન્ટના આન્સર લઈ આવ. તો બિરબલ ગયો. તો બાજુના બિરબલ ચાલ્યો ઘોડા ઉપર અને પોતે સવારી કરવા લાગ્યો અને પછી ભ્રમણ કરવા લાગ્યો. તો ભ્રમણ કરતા બાજુના ગામમાં ગયો. તો બાજુના ગામનો જે રાજા હતો એને બહુ જ ખૂબથી આવકારીને બોલાવ્યો અને ખૂબ જ એમનો ઘર પરિવાર એટલું સંસ્કારી, એટલા દાની મહાદાની, અને રોજ સવારના ઉઠે એટલે પહેલા દાન કર્યા સિવાય પોતે ભોજન ન કરે. અને એની પત્ની પણ એટલી જ સંસ્કારી, એના છોકરામાં પણ એવા જ સંસ્કાર અને એટલે બહુ જ સંસ્કારી હતા. અને કોઈ બી ઓલા પછી દરબાર લાગેલો, તો દરબારની અંદર કોઈ બી દુખી આવે, આંસુ લઈને આવે તો રાજા મેક શ્યોર કરતો કે દરેકને છે સાચો ન્યાય મળે, પ્રેમ મળે, એમની જે જોઈતી હોય ઈચ્છા પૂરી થાય. એટલે રાજા બહુ જ સંસ્કારી હતો. પછી ત્યાંથી નીકળ્યો અને પછી આગળ ચાલ્યો. તો જ્યારે એના નગરમાંથી ચાલતો હતો તો એને એક બહુ સરસ એક શેઠનો બંગલો જોયો.
તો શેઠનો બંગલો જોયો તો શેઠ અને બાર એકદમ સરસ એમણે તો મજબાની લગાડેલી હતી ને ગણિકાઓ નાચતી હતી અને મસ્ત એન્જોય કરતા હતા એ લોકો લાઈફ, અને એકદમ શેઠ તો મદિરાની અંદર ચકનાચૂર હતા અને એ જોયું. પછી આગળ ચાલ્યો તો નગરમાં જોયું કે એક ખૂંદ્યો વ્યક્તિ હતો, એની ખૂંદ લાગેલી હતી, એનો એક પગ હતો નહીં અને એકદમ ગરીબ હતો, ખાવાનું હતું નહીં, અને તો પણ આવતી જતી સ્ત્રીઓ હતી એના ઉપર એ ખરાબ નજર નાખતો હતો, એમને પથ્થર મારતો હતો, એમના કપડા ખેંચતો હતો. એટલે આ બધું જોઈ અને એ પછી પાછો આવ્યો નગરમાં, અને એને અને જે મહારાજ હતા એ તો ત્યાં હતા, જ્ઞાની હતા એ ત્યાં હતા. તો એ કે મહારાજ, મને તમારા 3 સવાલના જવાબ મળી ગયા. તમને મળી ગયા કે તમને ભગવાને પરમાત્માએ હવે જે રાજા હતો એની પાસે હતું, અને જે પણ પરમાત્માએ એને આપેલું એનું એને શું કર્યું? જેને આપેલું એને પાછું સફળ થયું, અને બીજાને આપીને એને સફળ કરી, એને ઇન્વેસ્ટ કરીને એનું પોતાનું જે ભાગ્ય જે છે એને ચાલુ રાખ્યું. રાઈટ? ભાગ્યનું ખાતું જે છે એ ચાલુ રાખ્યું. હવે સાહુકારની પાસે ઓલું એના ભાગ્યથી એને હતું તો ખરું, અને એની પાસે એના ભાગ્યથી એને મળ્યું પણ ખરું, એની પાસે છે પણ ખરું, પણ જે અત્યારના વર્તમાન કર્મ કરી રહ્યો છે એનાથી પછી એનું ભાગ્ય બનતું નથી. રાઈટ? અને એવી જ રીતે નથી એટલે આત્મા પાસે એક તો શક્તિ નથી, અને સદબુદ્ધિ નથી, અને બુદ્ધિ નથી તો એ બીજા સારા કર્મ કરતો નથી, એટલે એનું ભાગ્ય બનતું નથી. એટલે ઘણી વખત લોકોને ક્વેશ્ચન આવે, રાઈટ, કે આટલા બધા લોકો આ હોમલેસ છે, આવા છે, તો આપણે એને મદદ કરવી જોઈએ. અને એટલે જ માટે તમને બહેનોએ કેટલી વખત કહેલું હશે કે પાત્રને જોઈને દાન આપવાનું, ઇવન જ્ઞાન પણ પાત્રને જોઈને આપવાનું. એવાને જ્ઞાન નહીં આપવાનું જ્યાં ભગવાનના જ્ઞાનના શબ્દોની કિંમત ન હોય. રાઈટ? એવાને ધન નહીં આપવાનું કે જે તમારું ધન છે એમાંથી તમને તો લાગે કે મેં ભાગ્ય બનાવ્યું, પણ એના કર્મોથી આપણું દુર્ભાગ્ય બને. રાઈટ? અને નહીં આપવાનું ને, કે નહીં આપવાનું. જે આપણને ખબર છે, કન્ફર્મ છે કે અહીંયા સારા જ કર્મમાં લાગવાનું છે તો જ આપવાનું, નહીં તો ધન નહીં આપવાનું. રાઈટ? અને એવી જ રીતે આપણી એનર્જી, આત્મા જ્યારે પરમાત્માની યાદમાં હોય છે, પરમાત્માની કોન્શિયસનેસમાં હોય છે, એક ભગવાનમાં જ તાકાત છે સૌભાગ્યશાળી બનવાની. અને સૌભાગ્યશાળી બનાવવાની એટલે એવા કર્મ આપણી પાસેથી કરાવવાની કે જેની અંદર સંપૂર્ણ નિસ્વાર્થ ભાવના હોય, સંપૂર્ણ વિશ્વ કલ્યાણકારીની ભાવના હોય, અને એકમાંથી પદમ એનું ફળ મળે, અને એટલું સુંદર ફળ મળે, અને એટલું સુખ મળે જેની આપણને ખબર જ નથી કોને સુખ મળે છે. આપણે જ્યારે મેડિટેશન કરીએ છીએ ને ત્યારે આપણને નથી ખબર કે કઈ આત્માને સુખ મળે છે, અને એ સુખની જે પ્રકંપન છે દૂર દૂર સુધી દુનિયામાં જાય છે, અને જેને જરૂર છે એની પ્રાપ્તિ થાય છે. તો આવા કર્મ કોઈ જ આત્માને પરમાત્માએ કરતા, જ્યાં સુધી પરમાત્માનો પરિચય ન હોય, આત્માનો પરિચય ન હોય, આત્માની અંદર તૈયારી ન હોય, ત્યાં સુધી કરે નહીં ને. હવે ઘણા લોકો શું હોય છે કે જ્ઞાન મળી ગયા પછી પણ તાકાત નથી. જ્ઞાન તો મળી ગયું, પણ જ્ઞાનને પોતાને પરિવર્તન કરીને પોતાના કર્મની સાથે ધીરજ રાખીને એની સાથે પોતાના કર્મને લિમિટેડ કર્મમાંથી, લિમિટેડ વિઝનમાંથી, બોડી કોન્શિયસમાંથી, સોલ કોન્શિયસમાંથી ગોડ કોન્શિયસનેસ બનાવવા માટે મહેનત પણ લાગે, સાથે ધીરજ પણ જોઈએ. એટલે ગીવ અપ નહીં કરી દેવું.
અને ગીવ અપ કરીને શકની અંદર કાં તો પૂર્વ ધારણાની અંદર ઘણા લોકો તો છે ને હાથ હેઠા મૂકી દે, આપણાથી તો નહીં થાય, આપણું કામ નહીં, આપણે મહાન નહીં. પણ ભગવાન તો તમને કે છે ને, ભગવાન બેઠા તમને એમ કે તમે મહાન છો, ભાગ્યશાળી છો, વિશ્વ કલ્યાણકારી છો. હવે આનાથી વધારે હાર કોણ પહેરાવે? અને છતાં આપણે એમ કહીએ કે મારાથી ન થાય. ભગવાન કે જયારે મને તારામાં વિશ્વાસ છે તો તું તારામાં વિશ્વાસ કર ને. પણ આ જે તમે સ્લાઇડ મૂકેલી છે દુર્ભાગ્યની, જે માણસને આટલું બધું એક સામટું આવે તો એની પાસે તો હોય જ નહીં ને બુદ્ધિ. હા, પણ એ આત્માની પાસે, જે મેં કીધું ને, દરેક આત્માની પાસે તક તો આવે જ, એની પાસે ઓપોર્ચ્યુનિટી આવે, પણ એ ઓપોર્ચ્યુનિટીને પિક કરવા માટેની આત્માની અંદર શક્તિ માટે ને પરમાત્માના જ્ઞાનની જરૂર પડે. ઇવન એવું નથી કે આ દુર્ભાગ્ય વાળા એકદમ લાઈક ઓલા સિરિયા વાળા કે આફ્રિકા વાળા બધી આત્માઓ છે. ધેટ્સ નોટ ધ કેસ. એ તો કોઈ સારા ઘરમાં એકદમ કમ્ફર્ટેબલ બંગલામાં રહેતી વ્યક્તિ પણ જે માનસિક પીડાથી બીમાર થતી હોય, એ પણ તો માનસિક પીડા પણ તો છે જ નહીં, ફક્ત શારીરિક પીડા તો દુર્ભાગ્યની નિશાની નથી ને. રાઈટ? એટલે એ વખતે પણ આત્મા જો એ જ્ઞાનને કાં તો એ તકને ઝડપી લે તો એ પોતાની જાતને સૌભાગ્ય બનાવી શકે. જેમ ઇટ્સ માય એક્ઝામ્પલ, રાઈટ? મેં જેમ કહ્યું કે I was stuck, I was feeling low, this is this. પણ જ્યારે મારી પાસે કોઈ આવ્યું અને મને ઓપોર્ચ્યુનિટી લાગી અને મને કોઈ કીધું કે આનાથી થઈ શકે છે, I just took the ball and run with it. Just run with it. Right? પછી that's where ભાગ્ય, કર્મ અને ચોઇસ. પરમાત્મા તમને જ્ઞાન આપે છે. હવે એ જ્ઞાનને મારે કેવી રીતે વાપરવાનું, એ કોની ચોઇસ? મારી ચોઇસ. એને હું રજોગુણી અવસ્થાથી વાપરું, તમોગુણી અવસ્થાથી વાપરું કે સત્વગુણી અવસ્થાથી વાપરું. રાઈટ? તમે કોઈ અને કહેશો, જઈને હોમલેસને પણ કહેશો તો કે ના તું ચલ, તું હું તને કામ આપું છું, તું જોબ કર, તો એ ના પાડી દેશે. તો એની સાથે પરમાત્મા તક લઈને તો ગયા ને, એને એના કર્મના હિસાબે તક તો મળી ને. પણ આત્મા જો તકને ન ઝડપી શકે તો એ પછી પોતાનું ભાગ્ય અને હવે એની માટે આપણને શું ખબર, આટલા કરોડો અબજો લોકો હોય, કઈ લોકો કોઈ રીતે કેવી ચોઇસીસ કરી છે આ લાઈફની, પાસ્ટ લાઈફની, પ્રેઝન્ટ લાઈફની, વી ડોન્ટ નો. રાઈટ? બટ વી હેવ ટુ બી કેરફુલ. આપણે કેરફુલ રહેવાનું છે કે મારે કયા રિએક્શન થી આવવાનું છે. રાઈટ? તો મારા, આપણી પાસે ટાઈમ કેટલો છે? ઓકે, ટાઈમ ઇઝ અપ. નિવારણ જે છે, આ 12 નિવારણ છે. આઈ થિંક સો હું આનો સેકન્ડ એપિસોડ લઈશ નેક્સ્ટ વીક. તો ફક્ત આપણે નિવારણ ઉપર વાત કરશું કે નિવારણના 12 પ્રિન્સિપલ છે. કે આ 12 પ્રિન્સિપલ માટે આઈ થિંક સો વી નીડ મોર ટાઈમ. તો આ 3 આપણે શોર્ટમાં કરી લઈએ, પછી પાછળના છે હું નેક્સ્ટ વીક કરીશ. કારણ અને અસરનો કાયદો. તો આપણે અમુક ફક્ત આ 12 પોઈન્ટ જે છે એને એક પ્રિન્સિપલની રીતે ગહેરાઈમાં જઈને આપણે જો એના ઉપર ચિંતન કરીએ, મેન કોઈ બી નિવારણ માટે આપણે ઊંડાણમાં જઈને એનું ચિંતન કરવું પડે. જો મારે જોઈએ છે શાંતિ વાળું, સુખ સમૃદ્ધિ વાળું અને પ્રેમ અને મિત્રતા વાળું વાતાવરણ, તો મારે એના ઉપર ફોકસ નથી કરવાનું કે મને શું મળે છે, મારે એના પર ફોકસ કરવાનું છે કે હું શું આપી રહી છું. આપણે આપણું જે ફોકસ પોઈન્ટ જે છે એ ટોટલી ડિફરન્ટ ડિમેન્શનમાં છે. આપણું ફોકસ પોઈન્ટ છે કે મને શું મળે છે, મને આ મળે છે એટલે પછી હું આ જ આપીશ. કેમ? કારણ કે આપણી ડિપેન્ડન્સી છે, બીકોઝ વી સી અવર સેલ્ફ ફ્રોમ એક્સટર્નલ વ્યૂ, વી ડોન્ટ સી અવર સેલ્ફ ફ્રોમ વિધિન. એટલે બ્રહ્માંડમાં તો જે આપણે આપીએ છીએ એ આપણને પાછું મળે જ છે, પણ હું
મારી આવતીકાલ અને ભૂતકાળને ભૂલીને જો પ્રેઝન્ટમાં જીવતી થઈ જાઉં તો જ મારી અવેરનેસ, મારી કોન્શિયસનેસ, મારી ચેતના જે છે એ મને મારા સૌભાગ્ય બનાવવામાં મદદ કરી શકે. અને બનાવટનો કાયદો ઇટ્સ લાઈક અ ક્રિએટિવ કાયદો, હાઉ યુ મેક ઇટ, રાઈટ? તો જીવનમાં વી આર કમ્બાઇન્ડ વિથ ધ લાઈફ. ઇટ ઇઝ નોટ ઓટોમેટિક. અને આપણું ઇનર સર્કલ અને આપણું આઉટર સર્કલ we are like connected to the universe, so we are not independent. એટલે આપણે સ્વતંત્ર નથી, આપણે એકબીજા સાથે સંલગ્ન છીએ. So when we know that we are interconnected, then we become more aware કે મારા કર્મ, મારી ચોઇસીસ, મારા સંકલ્પો જે છે એ આખા યુનિવર્સને ઇફેક્ટ કરે છે. So my creativity is not only affecting me, મારા કર્મોની ચોઇસ જે છે એના જે પ્રકંપન છે એ ફક્ત મને નહીં પણ આખા યુનિવર્સ સાથે કોમ્યુનિકેટ થાય છે, બીકોઝ આઈ એમ અ એનર્જી. અને જે બી મારી બાજુ થાય છે ને, ઇટ ઇઝ ગિવિંગ મી સિગ્નલ. અને એ સિગ્નલને, એ સેન્સિટિવિટીને સાંભળવા માટે જ બાબાએ કીધું છે ગો વિધિન એન્ડ મેડિટેટ. વાય? કારણ કે જો મેડિટેશન નહીં કરું તો મારા જે અંદરની જે કોન્શિયસ અવેરનેસની હિયરિંગ કેપેસિટી જે છે, મારી સાંભળવાની કેપેસિટી જે છે એ બહુ જ શેલો છે. મને ત્યાં સુધી બીજાના શબ્દો સંભળાશે, પણ મારી અંતરાત્મા શું કહે છે એના શબ્દો નહીં સંભળાય. અને મારી અંતરાત્માના શબ્દો જો સાંભળવાની અને પરમાત્મા સાથેના સંવાદ સાંભળવાની કેપેસિટીમાં હું નહીં આવું તો મારી માટે એ શક્તિ જ નહીં બને કે હું મારા ભાગ્યને કે દુર્ભાગ્યને સૌભાગ્યશાળી બનાવી શકું. તો આ એક નિવારણ છે કે મારી સેન્સિટિવિટી માટે મારી ક્રિએટિવિટીના શું ઇફેક્ટ થાય છે એના અવેરનેસમાં આવવું. અને સૌથી પહેલા એ અવેરનેસ માટે મારામાં નમ્રતા હોવી જોઈએ. કોઈ બીજાને બદલવું એ મારા જીવનનું લક્ષ્ય જ નથી. અને જે લોકો મારી સાથે જે કરી રહ્યા છે એ લોકો મારા દુશ્મન છે, એ થોટ પ્રોસેસથી ડિટેચ થઈને પોતાની લાઈફને, પોતાની જાતને એલિવેટેડ પ્રોસેસ પર લઈ જવા માટે પહેલા નમ્રતા લાવવી પડે. અને નમ્રતા માટે આપણે કોઈના પગે લાગવાની જરૂર નથી, પણ પોતાની જાતને એક શ્રેષ્ઠ આત્મા તરીકે એક્સેપ્ટ કરવાની જરૂર છે. સો આવતા અઠવાડિયા સુધી આ 3 જે નિવારણના જે નિયમ છે એના બાકીના 12 નિયમ આપણે ડિટેલમાં નેક્સ્ટ વીકમાં કરશું. હું આત્મા વર્તમાન સમયમાં છું અને વર્તમાન સમયમાં હું મારા સૌભાગ્યની માટે નિસ્વાર્થ કર્મ કરવાનું પરમપિતા પરમાત્મા પાસે શીખી રહી છું. જન્મો જન્મ પોતાની માટે જીવી, પરિવાર માટે જીવી, સમાજ માટે જીવી, બાળકો માટે જીવી, અને જે સમજાયું એ કરતી ગઈ. પરંતુ આ સૌભાગ્ય અને ભાગ્યની સુંદર મિલનની ઘડી છે.
ભાગ્યવાન છું કે ભગવાન મળ્યા. અને ભગવાનની શિક્ષાથી સત્ય કર્મની સત્ય ઓળખાણથી સૌભાગ્ય બનાવી રહી છું. હું પરમ સૌભાગ્યશાળી આત્મા છું. મારા શ્વાસ, મારા વિચાર પરમાર્થમાં લગાડું છું. પરમાત્માને અર્પણ કરું છું. હે ભગવાન, હવે તું આ શરીરને, મનને, શ્વાસને, સંકલ્પોને તને જેમ ગમે એમ વાપરજે. મારો સર્વસ્વ અધિકાર હું તને આપું છું. હું તારા આધિપત્યમાં છું. આજ પછીનું જીવન એટલું સુંદર અને અનમોલ બનાવ કે જન્મ જન્મ માટે મારું સૌભાગ્ય બની જાય. એ જ મારા પ્રતિ શુભ ભાવના છે. મારી મને પોતાની જ કૃપા અને દુઆ છે. મારી જાતને દુઆઓથી ભરપૂર કરું છું. સદા ખુશ રહે, આબાદ રહે, પ્રેમથી ભરપૂર રહે. દુખીઓના દુઃખ દૂર કરવા વાળી, વિશ્વનું કલ્યાણ કરવા વાળી જગદંબા છે તું. મહાનતાની મૂર્તિ છે. જગતની તારણહાર છે. હું આત્મા પરમ સૌભાગ્યશાળી છું. ઓમ શાંતિ.